ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો તમે બધા મજામાં જ હશો મિત્રો. તો નવા બ્લોગ સાથે મળીએ છીએ આપણે આજે. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને મારે જવું છે દુકાન. નહીં તો એ નાખ્યું છે આમાં સીધો રમસ જો સીધા હાય કરો. જો ગાય પાછળ આ બાજુમાં આવતો રે નકા ઉલાડી મેલશે. તો ગાય છે અહીંયા. હા સીધો માનતો નહીં. ગાયલા ઉલાડી મેલશે તન સીટલા. મિત્રો 8:30 વાગી ગયા છે. આપણે દુકાને જવું હોય. વાગવા શૂટિંગમાં જતા રહ્યા હોવ અને આજે વાગવાનો બર્થડે હે મિત્રો. બરાબર સ્ટેટસ બેટસ કંઈ મૂકી નહીં એ કે મેલતી ના એમ કે ખોટું પછી આખો દાડો હું બર્થડે કે કશું જવું નહીં મારે કે આજે સરકારી જન્મદિવસ છે. ઇવન સરકારી જન્મદિવસ બરાબર તારીખ એવું યાદ નહીં. તમે સીધું રમો અને દુકાન જવું હોય મારે. ગાય પાસી ના આવે જોજો. દુકાને જવું હોય ને હું રેડી થઈ ગયું મિત્રો. તૈયાર થઈ ગયું મારે હવે દુકાન જવું હોય. તો જોઈએ હવે આજે કેવું રહે છે. એમ કે કશું ગિફ્ટ બિફ્ટ લાવવાનું રહે નહીં. ઈવોના પૈસાથી ગિફ્ટ આલની શું મતલબ આપણા જોડે પૈસા હોય નહીં મિત્રો. અને ઈવોના જ પૈસા આપણે ગિફ્ટ આલી સારા લાગીએ તો ગિફ્ટ બધું કશું આલવાનું નહીં. ખાલી મેં વિશ કરી દે હેપી બર્થડે કીધું હતું સવારમાં. એ કે સરકારી હે એમાં હું બર્થડે હોય કે દર વખતે મન તો ગિફ્ટ આલ જ છે મિત્રો. મારા બર્થડે ઉપર ગિફ્ટ આલ જ છે મન. હું કદી એમને ગિફ્ટ આલું પહેલાં આલતી પણ હવે તો નહીં આલતી કેમ કે હું ગિફ્ટ આલું ઈવન એટલા માટે મિત્રો. તો ખાલી હેપી બર્થડે કહી દીધું કે મારે બધું જાય છે મિત્રો. જો વ્હાઈટવાળા આવી ગયા હોય અહીંયા આગળ. જબરજસ્ત વ્હાઈટવાળા આવી ગયા છે અહીંયા આગળ. પાન તુલસી પણ એવું આવે ને પહેલાં વ્હાઈટવાળ નહોતા ના મળે ન જ આવી જશે અહીંયા આગળ. જુઓ ખાલી બે અહીંયા ને અહીંયા જ વ્હાઈટવાળા આવી ગયા. મૂડ ઓછી થઈ જશે મિત્રો. તો મિત્રો અમે દુકાને આવી ગયા સીધા હું લેવું દુકાન આવી ગયા છીએ. હવે જમવાનું બનાવશું. બહાર બધું કાઢીશ જોવા બધું કાઢીને સાફ સફાઈ કરી કચરો વાળી દેવા અગરબત્તી કરી પછી દુકાન કરશું આપણે. બરાબર છે. તો ચાલો મિત્રો બના દેજો લગ્ન. શું લેવું બેટો? ક્યાં क्या लेना है बाबू को? तो जो भाई कटर लीधું હ સીધા ભાઈ લાવો લગાવીએ આપણે. તો ચલો મિત્રો બના રહેજો વ્લોગમાં. બરાબર છે. અહીં મારા છોકરો ચાલુ કરી જો કચી સીધા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મિત્રો જોવા માંડો સીધો બેસી જાઓ મસ્તી લાગે. તો ગાઈસ જમવાનું આપણે પતી ગયું. ચકુની ખાવા બેઠા મુખાઈ લીધું. કશું વધ્યું નહોતું. પુઆ પીવું? પુઆ આલું? આવી ગયા હતા વાગવા માટે કેક લેવા. બરાબર છે. તો કેક જો અમે લઈ લીધી હોય અને મસાલા ને એવું આપણે બધું પાર્લરનું સામાન પણ લેવા આવ્યા હતા તો એ પણ સામાને લઈ લીધો હોય. અને અહીંયા આગળ વડનગરની અંદર આપણે બહુ મસ્ત કેકો મળે હોય. અહીંયા આગળ ડિસ્પ્લે પર લગાવેલી છે ગાઈસ. બાબુબા હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ કહેવાનું હોય. થેન્ક યુ.
192 એવા શું પણ જેવું આવે જવાદારી 192. તો મિત્રો આજે 6થા મહિનાની 1લી તારીખ હોય અને વાઘુબાનો બર્થડે હોય બરાબર. સરકારી વાઘુબાની ડેટ યાદ નહીં એટલા માટે સરકારી બર્થડે હોય અને એમને આધાર કાર્ડમાં યાદ છે બરાબર. ચિપ્સ. તો મિત્રો આજે આમાં જમવામાં મેન્યુ શું હું તમને બતાવી દઉં. અહીંયા પનીર ભુજી બનાવવા. તો મિત્રો અહીંયા મસ્ત મજાની એવી તૈખી ને તમતમતી ને એવું મને લાગી રહ્યું છે કે તીખી હશે ખીચડી આજે. ના મોરું મરચું નાખ્યું હોય તો તીખી મસ્ત મજાની ખીચડી વઘારેલી હોય. શું થાય બેટા ચોચવા આપ્યું લાડ લેવડાવ. તો મિત્રો બરાબર છે. અહીંયા પનીર ભુજી બનાવવા અમારે વાઘુભાઈ પનીર છીણી મૂક્યું જો બરાબર હોય. મારે લોટ બાંધવો હો. વાઘુબા શું બનાવી તું જમવાનું આજે? દહીંનું રાયતું ખીચડી વઘારેલી મિત્રો અને પનીર ભુજી બનાવી હતી, લીલી ચટણી બનાવી હતી, એવું બનાવ્યું હતું બરાબર છે. તો અમારે કસ્ટમરો ખાઈને તો ગયા હોય હજુ બીજા આવે એટલે રાહ જોઈને બેઠા આવીએ. રોટલી થોડી ઘણી બનાવી હતી બરાબર છે. તો ચલો આપણે કેક કટિંગ કરવાનું છે. વાઘબાન બર્થડે છે આજે. કાલ આય તું કાલ કે પરમ દી આવ્યા તો ચાલો મિત્રો. તો મિત્રો વાગી ગયા કેટલા વાગ્યા? 9:53 થયો અને હવે અમારું કામ પતી ગયું, જમવાનું બધું પતી જશે ને એકદમ વાવાઝોડું જબરજસ્ત આવી હતું. તો અડધા ટેબલ અંદર મૂકી દીધા, ખુરશીને બધું અંદર મૂકી દીધું હતું અને જો આટલું બહાર હોય. તો અત્યારે આપણે વાઘબાન બર્થડે હે તો કેક કાપવાની છે બરાબર. તો ચલો પેલી બાજુ બેઠા હે અને કેકને બધું બહાર કાઢીએ, બધા બોલાવીએ. પેલી બાજુ જીગી ગઈ પતી જ 10 વાગ્યા તાણ જમવાનું હતું 9 વાગ્યા 10 વાગ્યા પૂરું કર્યું હવે બધું. હવ સીધો હોઈ ગયો હો અને એ હોઈ રહ્યો હો. હવે આપણે કેક કાપવાનો હવે બરાબર. કેક કાઢશું પહેલાં તો ફ્રીજમાં મૂકી તો જો વાઘુબાનો કેક સારો સીધો હોઈ રહ્યો ચકવેન જોજો. તો ટેબલ આપણે સાફ કરી દેવું બરાબર છે. આ તો ચકુ હો નહીં હળગ છે અત્યારે ચાકન હળગાવશું હળગાવ હળો. તો વાઘબાન બોલાવીએ આ બાજુ મેં બસ તો એ મારી માની છે અમારા સબલપુરના સાહેબ એવા કિશનજી મારા બર્થડે મનાવવા માટે આ પધાર્યા છે. તો કિશનજી જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો. હું તો કોમેડિયન કલાકાર વાઘુબા અને આજ મારો જન્મદિવસ છે તો જી ઘણું આગળ વધવાનું છે. ભગવાન માતાજી પ્રાર્થના કરીએ કે કિશનજી ખૂબ આગળ વધશી અને ખૂબ પ્રગતિ કરશી અને મારી માની છે આવતા વર્ષોમાં તો ભૂમિ બૂમ પુરાવાની છે બધામાં. જય માતાજી. વાઘુબાનો બર્થડે છે. હેપી બર્થડે વાઘુબા. ચાલુ રાખજો વાંધો નહીં કેક કાપો. લાઈન ના ખીચડી તમે ખાડો આપણે તે બધું ચાલતું ના ખીચડી ખાવું ના ના મેં આ તે કાપો તમારે પહેલા એક ખવડાવો.
किसी थोड़ू में किसी આ તો ના કાપી જ કિંમત કેક ના લાવે એમ કે फोटो पाड़ी वाला ફોટો ખાલી આ ઉભા તો લાગી પડશે જો જે આ direct. વાઈટ ટ્રેન હા આ એ ડાયરેક્ટ એ પાડ લો જો પાડજો, ઊભી રહે ફોટો. એટલે પાડજો ઓલા ફોટો પાડ ચકુ પેલી ડાયરેક્ટ પડી જાવ પાડ્યો, દેખાતો પાડ્યો? નહીં ઓય કોણ તો પાડ્યો પણ દેખાતો નહીં એટલે કે પડી જાય ને હા, ડાયરેક્ટ પડી ગયો पड़ी है देखिए ચકુ आयो લો ભાઈ ખવડાવી દો नानी घर में जाओ ना मुझे बड़ा खा लिया ખવડાવ ખવડાવ આમ તો ગળું ખાતા નહીં नहीं खाता है वो देखो मुझे बड़ा खा लिया पार होगा लग गयो ओ दो बताइए मुझे લો મારો વારો આવ્યો आ जाए आ ले जा ચકુ પેલી ડીશ લાવ ને બકા પેલી પેલા પડી એમાં બધાને ચોકલેટ નહીં ખાતી દઉં. હું તો તમે ચોકલેટ નહીં ખવડાવવા જ ખવડાવી તો આગળ જ ખવડાવીશ. ચાલશે? आओ था આ રહી ના ખાવ તો. ખાઈ જાઓ હવે. ना होगा नहीं बाबा बाबा दे ના હા ના ખાવ. આ લાયા હોય. લે ખવડાવી દો ડો. ના. अच्छा શરમ આવે? લા. ना नहीं ફોટો પર તે ખવડાવી દો કાકમાં હા. તો હું થઈ જાઉં, આવજો. ઘરે જઈને હું સવારે ખવડાવી. તમે ખવડાવી દો. માસીને તો શરમ આવે, તમે ખવડાવી દો. नहीं એક આલી એટલે પ્રતિ જા ખવડાવી દો. पार होगा તો મિત્રો વાગવાના મોટા મોટા क्या किसी बाबू કાપો. કેક કાપો. લે ચકુ તારને ખવડાવી કેક વાગવાન. ना अच्छा जाओ बेटा ઇન્દો શરમ આવે હો. की संजय के डालो था નાલ દેજો કાંતીન. બધા નાલ દે. બે હો માસી કેક ખાઓ. तू कर दे ना ना બંધ કરી દો. બંધ કરી દો ચકુ તો ગાઈસ આપણે સીધો ઉઠી ગયો ને અમારે કેક કટિંગ થઈ ગયું હવે ઘરે જઈએ સામે બરાબર લે અડા ચકુ ફટાફટ મેલા તને બેટા મને